રાધે રાધે, જય સિયારામ. આપણે રૈદાસજીનું ચરિત્ર ચાલે છે. હા. રૈદાસજીના ચરિત્ર આપણે આગળ વધીએ તો રૈદાસજીને ભગવાન પારસમણી દેવા આવે છે. હા. પણ રૈદાસજી પારસમણી લેવાની ના પાડે છે કે ભાઈ મારે તો રામ નામનું ધન ઈ જ મારું પારસમણી. હા. રામ નામના ધન સિવાય બીજું કોઈ પણ પ્રકારનું પારસમણી મારે જોતું નથી. હા. રામ નામ ઈ જ મોટું પારસમણી છે. હવે હું તમને એનું એક દ્રષ્ટાંત આપું. પશ્ચિમ બંગાળમાં એક શિવજીનો ભક્ત હતો. હા. અને એને શિવજીની આરાધના કરી, ખૂબ શિવજીની આરાધના કરી. હા. તો શિવજીની આરાધના કરીને તો શિવજી એને પ્રસન્ન થયા. પ્રસન્ન થયા એટલે પૂછ્યું શિવજીએ કે બોલ ભાઈ બોલ, તારે શું જોઈ છે? હા. જે જોતું હોય એ હું તને આપું, તું માગી લે. હા. ત્યારે પેલા ભાઈએ માગ્યું કે મને તમે છે ને કે પારસમણી આપો, મારે ધન બનાવવા માટે પારસમણી જોઈ છે. હા. પારસમણી આપો ને તો હું રોજે રોજ ધન બનાવું અને સુખી થઈ જાવ. હા. તો શિવજી કે અચ્છા પારસમણી જોઈ છે? તો કે હા. તો કે વૃંદાવન વયો જાતું. હા. વૃંદાવનમાં યમુના કિનારે ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય સનાતન ગોસ્વામી ભજન કરે છે. હા. એ સનાતન ગોસ્વામી પાસે વયો જા, ઈ તને પારસમણી આપશે. હા. તો કે ઠીક છે, વયો જાઉં હું. એટલે ઓલો તો વૃંદાવન આવ્યો અને પૂછતા પૂછતા સનાતન ગોસ્વામીની કુટિયાએ પહોંચ્યો. હા. તો સનાતન ગોસ્વામી ત્યારે ભજનમાં બેઠા હતા, જપ કરતા હતા. હા. અને આ પહોંચ્યો ને એટલે પછી સનાતન ગોસ્વામીએ સહજ પૂછી લીધું, કેમ ભાઈ, કેમ આવવાનું થયું? મારે લાયક કઈ કામ છે? પૂછ્યું. હા. તો કે હા, મને મહાદેવે મોકલ્યો છે અને કહ્યું છે કે તમે મને પારસમણી આપો. હા. તો સનાતન ગોસ્વામી કે ભાઈ મારી પાસે કોઈ પારસમણી નથી. તો કે ના, મહાદેવ ખોટું ન બોલે. હા. મહાદેવે અહીંયા સુધી મોકલો છે તો જરૂર તમારી પાસે પારસમણી હોવો જોઈએ. તો સનાતન ગોસ્વામી શું કે છે, ટાળવા માટે જોઈ લે, હું કેવી કુટિયામાં રહું છું, પારસમણી હોય તો હું હારી કુટિયા નો બનાવી લઉં. ઓલોય વિચારમાં પડી ગયો હા. કે વાત તો સાચી છે કે આ ભિખારી પાસે પારસમણી હશે કે આ તો લંગોટ પહેરીને ભજન કરે છે, આની તો કુટિયા કાચી છે, શું ખરેખર આની પાસે પારસમણી હશે? એવો એને વિચાર આવ્યો. હા. એટલે પછી એને કીધું ના ના, મહાદેવજીએ કીધું એટલે પારસમણી તો હશે, તમે આપો. જેમ પછી હા. બહુ માથું ખાતો તો ને એટલે સનાતન ગોસ્વામીએ કીધું કે જા યમુના કિનારે ફલાણી જગ્યાએ ખાડો ખોદજે, ત્યાં તને પારસમણી મળી જશે. હા. જા વયો જા. એટલે ઈ યમુના કિનારે ગયા અને ખાડો ખોદ્યો તો હચુકા પારસમણી મળ્યો. હા. વાત એમ હતી કે સનાતન ગોસ્વામી યમુનાજીના કિનારે શૌચ જાતા. હા. એટલે બારોબાર શૌચ જાતા. મતલબ તો એક વખત શૌચ માટે માટી ખોદતા હતા. એટલે શૌચ કર્યા પછી માટી ખોદે ને હાથ ધોવા માટે, હા. 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 એ માટી ખોદતા હતા તો પારસમણી મળ્યો સનાતન ગોસ્વામી. હા. તો સનાતન ગોસ્વામી કે અરે આ પારસમણીને આપણે શું કરવું છે? હા. આપણું પારસમણી તો ભગવાનનું નામ છે, ઈ જ સાચું પારસમણી છે. તો એને પારસમણી પાછો દાટી દીધો. વાહ રે વાહ. દાટી દીધો સનાતન ગોસ્વામી. આવો વૈરાગ્ય. હા. અને આમ પણ ભક્તોએ ભગવાનના નામનું પારસમણી મળી જાય તો બીજા પારસમણીનો લોભ કરવો જોઈએ નહીં. હા. લોભી વૃત્તિ નહીં સારી. જેટલું મળી ગયું ભગવાને આપ્યું એમાં જ આપણે ખુશ રહેવાનું. હા. એટલે સનાતન ગોસ્વામીને છે ને એ પારસમણી મળ્યો ને તો એને દાટી દીધો. હા. એ દાયતા પછી જ 5-6 દિવસે જ આ ભાઈ આવ્યો, મને પારસમણી આપો. હા. એટલે સનાતન ગોસ્વામી સમજી ગયા કે આમાં કઈક પ્રભુની લીલા હશે. હા. એટલે કહી દીધું કે જા યમુનાજીના કિનારે પારસમણી છે, તું લઈ આવે. હા. એટલે ઓલાને પારસમણી આવ્યો ને તો ઓલો વિચારવા માંડ્યો કે આ લંગોટ ધારી બાબો સનાતન ગોસ્વામી આવડો મોટો પારસમણી છે એને દાટી દીધો યમુના કિનારે, તો આ પારસમણીથી વધુ ધન એની પાસે કઈક હોવું જોઈએ. હા. એને વળી વધુ જાગ્યો કે આ પારસમણીનો ઉપયોગ નથી કરતો તો આની પાસે વધુ ધન હોવું જોઈએ. હા. પારાના લોભને કોઈ થોપ છે ને પારામણી લઈને નીકળી ગયો હોત તો પોતે ધનવાન થઈ જાત, પણ ના, એને એમ કે સનાતન પાસે આનાથી મોટું ધન હોવું જોઈએ.
હા એટલે પારસમણી ખિસ્સામાં નાખીને આવ્યો અને પછી કીધું મહારાજ પારસમણી તો મળી ગયો કે પણ તમે પારસમણીનો ઉપયોગ નથી કરતા એટલે મને એવું લાગે છે કે તમારી પાસે આનાથી પણ વધુ કઈક ધન છે. હા આનાથી પણ કઈક વધુ ધન છે તો મારી ઈચ્છા છે કે એ ધનનો પરિચય આપો. હા તો સનાતન ગોસ્વામી શું કે ખબર છે, ભાઈ પારસમણી કરતા મોટું ધન મારી પાસે છે, તારી વાત બિલકુલ સાચી છે કે અને ઈ ધન મળી ગયું છે એની સામે મને પારસમણી તુચ્છ લાગે છે. હા તો ઓલો કે મને ઈ ધન આપો, મારે જોઈ છે કે. હા તો કે મારી પાસે ધન છે, ભગવાનના નામનું ધન કે. વાહ રે વાહ. ભગવાનના નામનું ધન પારસમણી કરતા પણ વધુ છે, કિંમતી છે કે અને પરલોકનું ભાથું છે કે. હા એટલે ભાઈ પારસમણી કરતા કિંમતી ધન તો આ જ છે. તો ઓલા હું છે સનાતનનો સંગ થયો ને ગમે એમ તો હા પાછા એને શિવજીના દર્શન થયા હતા અને શિવજીએ સનાતન ગોસ્વામી પાસે મોકલા હતા એટલે શિવજીની કૃપા ઉતરે ને ભાઈ ઉપર એમ. બિલકુલ. એટલે એને વૈરાગ્ય લાગ્યું. હા વૈરાગ્ય લાગ્યો ને તો કે મારે પ્રભુ તમારી પાસે દીક્ષા લઈ લેવી છે ને ભજન કરવું છે અને મારે ભગવાનના નામનું ધન ભેગું કરવું છે. હા તો સનાતન ગોસ્વામી એવું કે તારે ભગવાનનું નામ ધન ભેગું કરવું હોય અને જો તારે એવું કરવું હોય તો આ પારસમણી પેલા યમુનાજીમાં ફેંકી આવ, પછી નામ શીખાડવું કે તને. હા ભાઈ સંતોષ શરત તો મૂકે ને, તમને પારસમણીમાં લોભ હોય તો ભગવાનનું નામ કોણ શીખાડે? બિલકુલ. તમારે સંસાર છોડવાની જ તેવડ નથી તો ભગવાનનું નામ કોણ શીખાડે? હા તમારે સંસારની આસક્તિ છોડવાની છે, ભલે સંસાર ના છોડો પણ છોડો તો સંત કઈક તમને રસ્તો બતાવે કે આ રીતે ભગવાન મળે. પણ તમારે દૂધમાં દહીંમાં બે પગ રાખવો છે. સંત પાસેથી પારસમણી જોઈ છે, મતલબ સંત પાસેથી લૌકિક સુખે જોઈ છે અને ભગવાને જોઈ છે, બે ક્યાંથી બને? બિલકુલ. બે બનતું નથી. એટલે સનાતને કીધું કે પારસમણી ફેંકી આવ તો તને ભગવાનનું નામ શીખાડું એમ. હા ઓલાને હાથ કર્યો તો પારસમણી ફેંકી આવ્યો યમુનાજીની અંદર. હા ફેંકીને આવ્યો અને સનાતન ગોસ્વામીએ એને ભગવાન નામ શીખાડ્યું, દીક્ષા આપી. વાહ વાહ. આમ તો સનાતને કોઈ દીક્ષા નથી આપી, એમ કે 6 ગોસ્વામીએ શિષ્ય જ નથી બનાવ્યા પણ આમ શરણમાં રાખ્યા, મતલબ એમ. હા તો શરણમાં રાખ્યા ને એટલે ઓલો સેવા કરવા માંડ્યો ને નામ જપ કરવા માંડ્યો. હા 6 મહિના પછી પાછો એને લોભ જાગ્યો. હા એને એમ કે અરે આ નાનકડી કુટિયામાં પડ્યા છીએ, બ્રજવાસીના ટાઢા ટુકડા રોટલા ખાઈ છીએ, અરે અહીંયા તો કાંઈ સુખ નથી, દુઃખ જ છે કે મેં ખોટું કર્યું, પારસમણી યમુનાજી ફેંકી દીધો કે. હા બહુ ખોટું કર્યું. પારસમણી હોત ને તો અત્યારે મેં કેટલું સોનું બનાવી લીધું હોત, એ સોનાને વેચીને મેં એક મહેલ બનાવી લીધો હોત અને આ કેવો સુખેથી રહેત, અને આ ટાઢા ટુકડા ખાવા પડે છે કે મેં ભૂલ કરી, પારસમણી ફેંકી દીધો એમ. હા તો સાચો ગુરુ હોય ને એને ખબર પડી જાય કે શિષ્યમાં રોગ આવ્યો છે. હા શિષ્યમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ 6 અવગુણ છે ને એ શિષ્યોને માંદા કરી દે છે. હા એ 6 અવગુણ આવે ને એટલે સાચા ગુરુને ખબર પડી જાય છે કે શિષ્ય બીમાર પડ્યો છે, હવે એનો કઈક ઈલાજ કરવો પડશે. હા ખબર પડી જ જાય. બિલકુલ. એટલે સનાતન ગોસ્વામી ઓલાને કીધું બેટા તો કે યમુના કિનારે સ્નાન કરવા જા ને તો જરાક તપેલું એક માટી લેતો આવજે, મારે કે સૌ જઈને હાથ ધોવા થાય. હા તો કે જી ગુરુજી લેતો આવીશ. પછી ઓલો ગયો યમુના કિનારે માટી લેવા માટે, તો એને વ્રજરજ લીધી ને ખોબામાં, તો વ્રજરજના કણે કણમાં એને પારસમણીના દર્શન થયા. હા કણે કણમાં પારસમણીના દર્શન. જ્યાંથી વ્રજરજનો ખોબો ભરે ત્યાંથી પારસમણી, જ્યાંથી ખોબો ભરે ત્યાંથી પારસમણીના દર્શન થાય એમ. હા એટલા બધા એને પારસમણીના દર્શન થયા. ત્યારે ખબર પડી કે હું તો એક પારસમણી માટે રહું છું અને અહીંયા તો વ્રજરજમાં કણે કણમાં પારસમણી છે. વાહ રે વાહ. ઓહો કે આવી ધામની મહિમા છે ને હું કે એક પારસમણી માટે લોભાવ છું કે વળી વૈરાગ્ય લાગ્યો અને સનાતન પાસે જઈને માફી માંગી લીધી. માફી માંગીને પાછા એવા ભજનમાં લાગ્યા કે ભવસાગર પાર થઈ ગયા. વાહ વાહ. પછી કોઈની ફરીથી સંસાર એને જોયો નહીં, કારણ કે ધામના દિવ્ય દર્શન કરાવી દીધા સનાતન ગોસ્વામીએ. હા દિવ્ય દર્શન કરાવી દીધા એને કૃપા કરીને. હા અને સંત કૃપા કરી દે, સંત સદગુરુ કોઈ કૃપા કરી દે તો પછી જીવના કલ્યાણમાં કોઈ સંશય જ નથી રહેતો. બિલકુલ. એ માની લ્યો ને કે પછી જીવનું કલ્યાણ તો જયારે નિશ્ચિત થઈ જ ગયું એમ કેવું હોય તો આપણે કહી શકીએ. હા એવી સંતની કૃપા હોય છે. તો આ રીતે એને પારસમણી મળ્યો અને પારસમણી પાછળ પાછળ ભગવાન પણ મળ્યા.
ઈ કથા મૂળ તો શિવજીની કૃપા થઈ, સનાતનની કૃપા થઈ ને એટલે આ બધું થયું. હા તો આપણે આગળ વધીએ કે નિષ્કામ હશે ઈ જ આ પ્રેમની પ્રાપ્તિ કરશે. અને એક દોહો મૂક્યો છે, બાત કરે નિર્લોભ કી મન में રાખે લોભ, યુગલ પ્રેમ રસ રીતિ કી कैसे ઉપજે ગોભ. ગોભ એટલે ગુફા થાય. હા મતલબ વાત નિર્લોભ ની કરે છે કે લોભ છોડો, લોભ છોડો, લોભ છોડો, અને મનમાં લોભ રાખે છે. તો રાધા કૃષ્ણના પ્રેમની એના હૃદયની ગુફામાં રાધા કૃષ્ણનો પ્રેમ કેવી રીતે પ્રગટ થાય? હા આપણું હૃદય છે ને એક ગુફા છે. એ હૃદયની અંદર જેટલા ઊંડા ઉતરશો ને એટલો જ રાધા કૃષ્ણનો પ્રેમ પ્રગટ થશે. હા માણસ ભગવાનને બારે ગોતે છે, વાં જાય વાં જાય વાં જાય વાં જાય, ક્યાંય દોડાદોડી કરે છે, પણ ખબર નથી કે આપણી હૃદય રૂપી ગુફામાં જ રાધા કૃષ્ણ બેઠા છે. બિલકુલ. એ ગુફાની અંદર ઉતરવાનું છે, ત્યાં ઉતરવાનું છે. ભગવાન જયારે મળશે ત્યારે તમને તમારી અંદર જ મળશે. બારે ઠીક છે, આપણે બારે મંદિરે જાય આ તે બરોબર છે,